નમસ્કાર, ધર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે અને આ ખાસ વિડિયો મારા એવા મિત્રો માટે છે જેમની રાશિ કર્ક છે। મે 2026નો મહિનો તમારા માટે માત્ર એક કેલેન્ડરનું પાનું નથી, પણ તમારા ભાગ્ય અને કરિયરની એક નવી અને મજબૂત શરૂઆત લઈને આવી રહ્યો છે। અને આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ તેની પાછળ 5 એવા મજબૂત પુરાવા છે જે આ સમયને અત્યંત શક્તિશાળી બનાવી રહ્યા છે। તમે અત્યાર સુધી અનુભવ્યું હશે કે મહેનત કરવા છતાં અમુક કામો છેલ્લા તબક્કે અટકી જતા હોય છે, પણ હવે એ સમય પૂરો થયો છે, કારણ કે મહિનાની શરૂઆતથી જ સાહસ અને પરાક્રમનો ગ્રહ મંગળ તમારા ભાગ્ય ભાવમાં બેઠો છે, અને તે પણ કર્મના કારક શનિદેવની સાથે। શરૂઆતના દિવસોમાં કદાચ તમને એવું લાગે કે પરિણામ ધાર્યા મુજબ નથી મળી રહ્યું અથવા ગતિ ધીમી છે, પણ તમારે ધીરજ ખોવાની જરૂર નથી, કારણ કે જેવી 11 તારીખ આવશે ત્યારે મંગળદેવ પોતાની રાશિમાં એટલે કે તમારા દશમ ભાવમાં પ્રવેશ કરશે। આ એક અત્યંત મહત્વની ઘટના છે, કારણ કે પૂરા 1.5 વર્ષ પછી મંગળ પોતાની સ્વરાશિમાં આવી રહ્યા છે, અને જ્યારે કર્મનો સ્વામી પોતે જ કર્મના સ્થાન પર બિરાજમાન હોય ત્યારે અટકેલા કાર્યોની પૂર્તિ થવી નિશ્ચિત બની જાય છે। માની લો કે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે લાંબા સમયથી દોડધામ કરી રહ્યા હતા, અથવા કોઈ સરકારી પરવાનગીની રાહ જોઈ રહ્યા હતા જે અત્યાર સુધી અડધે રસ્તે અટકેલી હતી, તો હવે મંગળ જે સેનાપતિ ગણાય છે તે પોતે કમાન સંભાળશે અને તે અધૂરા કામને વિજય સુધી પહોંચાડશે। કાર્યક્ષેત્રમાં તમારી છબી એક લડાયક અને સ્પષ્ટ વક્તા તરીકે ઉભરી આવશે અને તમે તમારી આવડતથી વિરોધીઓ પર વિજય મેળવી શકશો। આ સમયગાળો 20 જૂન 2026 સુધી ચાલશે, જેનો અર્થ એ છે કે તમારી પાસે તમારી કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે પૂરતો સમય છે, પછી ભલે તે નોકરીમાં પગાર વધારો હોય કે નવા બિઝનેસનું સેટઅપ કરવું હોય। તમારા જીવનમાં પરિવર્તનનો બીજો મોટો સંકેત બુધદેવ આપી રહ્યા છે, જેમને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે અને જે આપણી બુદ્ધિ, વેપાર અને વાણી પર સીધો પ્રભાવ પાડે છે। 14 તારીખ સુધી બુધ તમારા દશમ ભાવમાં મંગળ સાથે યુતિમાં રહેશે, જે તમને વ્યવસાયિક નિર્ણયો લેવામાં અદ્ભુત તેજી આપશે। જો તમે કોઈ નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા હાલના કામમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માંગો છો, તો આ સમય શ્રેષ્ઠ છે। 14 તારીખ પછી જ્યારે બુધ તમારા 11મા ભાવમાં એટલે કે લાભના સ્થાન પર જશે, ત્યારે ખરા અર્થમાં તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે। ઘણીવાર આપણને ચિંતા હોય છે કે ખર્ચાઓ વધી રહ્યા છે, પણ અહીં બુધ તમને એવો વિશ્વાસ અપાવશે કે ભલે ખર્ચ સામે આવે, પણ તમારી આવકના સ્ત્રોત એટલા મજબૂત બની જશે કે ખર્ચાઓ ગૌણ બની જશે। ખાસ કરીને જે મિત્રો શેરબજાર, ટ્રેડિંગ, સોશિયલ મીડિયા અથવા કોઈપણ ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય વરદાન સમાન સાબિત થશે। બુધની દ્રષ્ટિ તમારા 5મા ભાવ પર પડશે, જે તમારી વિચારવાની શક્તિમાં સ્પષ્ટતા લાવશે, અને અત્યાર સુધી તમે જે મૂંઝવણમાં હતા કે મારે આ રસ્તે જવું જોઈએ કે પેલા રસ્તે, તે દુવિધા હવે દૂર થશે અને તમે એક સાચો અને નફાકારક રસ્તો પસંદ કરી શકશો। આ મહિનાનો ત્રીજો સૌથી મોટો પ્રભાવ શુક્રદેવનો રહેવાનો છે, જે લક્ઝરી અને સંપત્તિના કારક છે। 14 તારીખ સુધી શુક્ર તમારા લાભ ભાવમાં હોવાથી તમને સામાજિક વર્તુળમાંથી મોટો ફાયદો મળી શકે છે। આ સમયે તમારે એકલા રહેવાને બદલે લોકો સાથે મળવું જોઈએ, નવા સંબંધો કેળવવા જોઈએ, કારણ કે તમારો ધનલાભ લોકો સાથે જોડાવાથી જ થવાનો છે। કોઈ સ્ત્રી પક્ષ તરફથી પણ તમને આર્થિક મદદ અથવા સચોટ માર્ગદર્શન મળી શકે છે। 14 તારીખ પછી જ્યારે શુક્ર 12મા ભાવમાં જશે ત્યારે રોકાણની યોજનાઓ બનશે। કદાચ તમને એમ લાગે કે 12મો ભાવ તો ખર્ચનો છે, પણ અહીં શુક્ર તમને રોકાણ કરવાની પ્રેરણા આપશે। વાસ્તવિકતા એ છે કે જો તમે આ સમયે પૈસાનું સાચું રોકાણ નહીં કરો તો તે ખોટા રસ્તે ખર્ચાઈ શકે છે, એટલે વધુ સારું છે કે તમે કોઈ મિલકતમાં કે સોનામાં રોકાણ કરો। જો તમે વિદેશ જવા માંગો છો કે ઘર બદલવા માંગો છો, તો આ સમય તમારા માટે વિસ્થાપનનો યોગ પણ બનાવી રહ્યો છે। હકારાત્મક પરિવર્તન લાવવા માટે તમે નાનું એવું દાન પણ કરી શકો છો, જેથી કોઈપણ નકારાત્મકતા તમારા માર્ગમાં ન આવે। ચોથું મોટું પરિવર્તન 15 મેના રોજ સૂર્યનારાયણ લાવશે, જે તમારા કરિયરના ભાવમાં અત્યારે ઉચ્ચના થઈને બેઠા છે। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા સરકાર સાથે જોડાયેલું કોઈ મોટું ટેન્ડર મેળવવા માંગો છો, તો 15 તારીખ સુધીનો સમય તમારા પક્ષમાં છે। સત્તા અને પ્રતિષ્ઠા મેળવવા માટે આનાથી સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં।
15 તારીખ પછી સૂર્ય તમારા લાભ ભાવમાં પ્રવેશ કરશે અને તે તમારા ધન ભાવના સ્વામી છે. આનો અર્થ એ થયો કે તમારા ધનનો માલિક હવે સીધો લાભના ઘરમાં જઈ રહ્યો છે, જે તમારી વર્ષો જૂની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા માટે પૂરતો પ્રકાશ ફેલાવશે. જીવનમાં જ્યારે રાજા સમાન સૂર્ય આપણને આશીર્વાદ આપે છે, ત્યારે આર્થિક તંગી જેવી સમસ્યાઓ આપોઆપ દૂર થવા લાગે છે અને તમે તમારી સંપત્તિને સુરક્ષિત કરી શકો છો. આ વર્ષ 2026ના મે મહિનાનું 5મું અને સૌથી મહત્વનું પાસું છે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન. શનિ અત્યારે તમારા ભાગ્ય ભાવમાં છે અને 17 મેના રોજ તે બુધના રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે શનિ કામમાં વિલંબ કરાવે છે, પણ તેનો અર્થ એ નથી કે તે સફળતા નથી આપતા. હવે જ્યારે તે બુધના નક્ષત્રમાં જશે, જે ગતિનો કારક છે, ત્યારે છેલ્લા 2.5 વર્ષથી જે કામો ખૂબ જ ધીમી ગતિએ ચાલતા હતા અથવા જેમાં વારંવાર અવરોધો આવતા હતા, તે કામો હવે ઝડપ પકડશે. આ સમયગાળો લાંબા ગાળાના રોકાણો માટે અને વિદેશ સાથે જોડાયેલા કામો માટે સુવર્ણ તક લાવશે. જો તમે ધ્યાન, મેડિટેશન અથવા આધ્યાત્મિકતામાં રસ ધરાવતા હોવ તો ઈશ્વરનો આશીર્વાદ તમને સાક્ષાત અનુભવાશે. સ્પર્ધાત્મક વાતાવરણ ચોક્કસ રહેશે, પણ તમારી અંદર રહેલો આત્મવિશ્વાસ તમને હારવા નહીં દે. યાદ રાખજો કે જેટલું મોટું જોખમ તમે લેશો, એટલી જ મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. વિધાતા હંમેશા પોતાના પ્રિય ભક્તોની પરીક્ષા લે છે અને તમારી પરીક્ષાની ઘડી હવે પૂરી થવાના આરે છે. આ આખા મહિના દરમિયાન અમુક તારીખો એવી છે જે તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે, જેમાં 9 મે, 14 મે અને 19 મેનો સમાવેશ થાય છે. આ દિવસોમાં ચંદ્રની સ્થિતિ તમારા માટે અનુકૂળ હોવાથી તમે કોઈ મહત્વની ડીલ કરી શકો છો, એગ્રીમેન્ટ સાઇન કરી શકો છો અથવા કોઈ નવા કામનો પાયો નાખી શકો છો. આ મહિનાને વધુ સફળ બનાવવા માટે એક નાનકડો ઉપાય એ છે કે ગુરુ ગ્રહ તમારા 12મા ભાવમાં છે, જે દાનની અપેક્ષા રાખે છે. ગુરુ એટલે જ્ઞાન, તેથી તમારી પાસે જે કંઈ પણ સારું જ્ઞાન છે તે નિસ્વાર્થ ભાવે બીજાને આપો અને થોડો સમય કાઢીને ઈશ્વરની ભક્તિમાં મન લગાવો. 1 જૂનથી ગુરુ ગ્રહ તમારી પોતાની રાશિમાં એટલે કે કર્કમાં આવશે અને તે ઉચ્ચના થશે. તે પહેલા મે મહિનાનો આ સમય તમને માનસિક અને આર્થિક રીતે તૈયાર કરી રહ્યો છે. આ મહિનો તમારા માટે એક નકશા જેવો છે જે તમને સફળતાના શિખર સુધી લઈ જશે. આ વાસ્તવિકતાને સ્વીકારીને પૂરા વિશ્વાસ સાથે આગળ વધો, કારણ કે સમય હવે તમારા પક્ષમાં વળાંક લઈ રહ્યો છે. આશા છે કે તમે આ વિગતવાર માહિતીને સમજી હશે અને તમારા જીવનમાં ઉતારશો. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને સમજાવવાની રીત યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા આપવાનું ભૂલતા નહીં. જો તમે હજુ સુધી ધર્મલોક પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ અધિકૃત અને આધ્યાત્મિક માહિતી આપના સુધી પહોંચતી રહે. તમારો દરેક દિવસ મંગળમય રહે અને ઈશ્વરની કૃપા તમારા પર બની રહે તેવી જ પ્રાર્થના સાથે ફરી મળીશું. જય શ્રી રામ.